ગામમાં ભવાય રમવા આવેલા ને એ ગામના સરપંચ બેસી ગયેલા, પગી પહાયતા ગામધણી માણા બધા બેસી ગયેલા, કારણ કે એની મંજૂરી લીધી હોય પહેલાં. એટલે એ મળવા જાય ગામધણી માણા હોય ને, તમારા ગામમાં અમારે નાટક રમવા આવ્યા છે, તારે કંઈક ધાર્મિક નાટક કરજો, અમારું ગામ ધાર્મિક છે એવું કહી દીધેલું. બધાય આવ્યા. ગામના નગર શેઠ, વાણિયાના દીકરા નગર શેઠ, એ ન આવ્યા. અહીંયા મને જો વાણિયા બહુ ગમે સ્વામીજી, મને વાણિયા બહુ ગમે, મારા વધારે પ્રોગ્રામ એનામાં બહુ હાલે. પાલીતાણા નજીક રહ્યું ને મારે. હા, અને હકીકત એના પોછા પ્રોગ્રામ. હા, 1.5 કલાકમાં તો એ રાજી થઈ જાય, આપણે રાજી થઈ જાય. 1.5 કલાક બહુ ચરચ, મજા આવી ગઈ, બહુ ચરચ, કેટલું ચરચ બોલ્યા છે લે. અને એને ઓછા પૈસા કઈ તારીખ નો આપે, કારણ કે એ તો મોટા મોટા કલાકારો મુંબઈથી લાવતા હોય, એના 50 લાખ રૂપિયા પેમેન્ટ હોય, એવા કલાકારો એ લાવે. અને આપણે એમ કહે કે 5 લાખ લેવું, તો એમ કે એમાં શું લઈ લેવાનું હોય, એમ કે એમ હાલે. આપણે કહમરવીએ, તું કઈ બોલી નથી કરતો, પણ એને પેમેન્ટ વધારે જ કેવું પડે કે ઓકે, તો એટલું પેમેન્ટ હોય તો એ છારા જ હોય. અને પછી તમે જે બોલો એ હાલે. હું કહું એટલા બધા પૈસા લેતી થોડું મોડું બોલતા હોય. ખરેખર સમાજ બીજી નોંધ નથી લેતો, એમાં અમારું બહુ હાલે. આ તમે એટલા વર્ષથી ડાયરા ભજન સાંભળો છો, કોને આખું ભજન મોઢે છે? આખું કીર્તન કોને? સંતો બોલાવે એ કીર્તન અહીંયા રે, બાકી કલાકારો જેટલું ગાય કોને મોઢે છે? કારણ કે અમને કલાકારોને જ મોઢે નથી, તમને મોઢે ક્યાંથી હોય? અમને મોઢે હોય ને તમને કહેતા હોય તો તમને મોઢે થાય. મોઢે અમે વાંચી અવડાવડા તો થેલાવે. તમને એમ ક્યાં પૈસા નહીં, સોપડા ફર્યા હોય. એ વચન રે વિવેક નહીં પાનભાઈ નથી અહીંયા રહેતું, તેને ક્યાંથી અહીંયા રહે? તમને આગળ મને અહીંયા હોય ને તમને અહીંયા રહે. સંતોને યાદ છે એટલે આપણે યાદ રહે છે. સંતો બોલે છે યાદ એ માટે રહે. હવે ગંગા સતી કેટલા વર્ષો પહેલા ભજન લખ્યા સાહેબ, 52 જ ભજન લખ્યા છે. હજી આજની તારીખે ગાય તો એમ લાગે કે હજી નવા જ લાગે છે. એનું કારણ શું છે? કારણ કે એની અંદર તશ્ય પડ્યું છે ગાય. એટલે મને વાણિયા ભાઈ ગમે. આજે આપણે મેં દુહાસન ચાલુ કે ને એવું નહીં કરવાનું, કડડન ભડડન કાંઈ નહીં, પોચું જ હાલ્યું જવાનું. હા, મારો અમેરિકા પ્રોગ્રામ ને મને એમ છું કે અહીંયા ઝોટો પાડી દઉં, તો અમે આ બધા શરૂ કરી દઉં ડમક ત્યાં એક ભાઈ ઊભા છે, મને કે ધીરે ધીરે છોકરા રડે છે. કારણ કે ઈ સિંહ ખમીએ કે ડોહા ઈ હાવસ ભાળી ગયા હોય તો હું જોવા ખોટી થાય. રામ રામ વસ બોલે તો ગાડીમાં ઘડી ગયો હોય. એક વાર અમે ભૂપતભાઈ હતા ને અમારે એક હતા હારે, બોલે હું કહું એને જોવા તો આવ્યા હું શારદી તાવ રહ્યો. ચોથા દિવસે મેં ઘરના ફોન કર્યો, શું કરે ભાઈ? મને કે એટલું જ કરે. એટલે ન્યામાં કોઈ દુહા સંદેહ નહીં ગાવાનું. રણસિંગ એવું તો નહીં જ. રણસિંગ તો વાગવું જ ન જોવે લે. ગીતે પોસા હકીકત. પંખીડા ને યા પિંજરું પોચું લા. એની જમાવટ જ. કારણ કે બુદ્ધિ, ભગવાન એને બુદ્ધિ આપી છે, એનો પૂરો ઉપયોગ કરે. આપણે જેટલા ગાડીઓ લઈએ તો આપણે જે વરણ નાખીશું ને ગાડીના વાહે નામ લખશું. અમે તો લખીએ છીએ. આપણે આયર હોય તો ગાડી લીધા વાહે આહિર લખી નાખીએ, કાનોડો દોરી નાખીએ. બેઠો કાનોડો હોય તો માનવાની ભરવાડભાઈની ગાડી છે, ઊભો કાનોડો હોય તો માનવાનું કે આયરભાઈની ગાડી છે. કાનોડાના ભાગલા પાડી દીધા. વડલા હેઠે કાનોડો રમતો હોય માનવાનું રબારીભાઈની ગાડી છે, દેહાઈની. આપણે કોઈ દી વાણિયા લખ્યું, વાણિયા ગાડી વાહ
એને ખબર છે ન લખાય. આ ઘા હોય તોય ભટકાડતા જાય. અને આપણે લખીએનું કારણ એ છે કે ઓલા ભાડે તોય આઘા રે, લીટો પડશે તોય તે બારીના રૂપિયા લે. અરે એક ભાઈએ વાણિયાના છોકરાને થપાટ મારી એટલે કીધું વાણિયાનો છોકરો, એ ભાઈ મારી ભૂલ હું ઈ તો કયો, મારો વાંક શું છે? એ બોલો કે તમે તો વાંકમાં ન આવો, તમારે હું બેન રહેવું આવ. લઈ કોમ આમ કોઈ દિન ગાડી માથે ન લખે, બંગલા ઉપર ન લખે. વણિક નિવાસ, એને ખબર છે, ચોરને ખબર પડે. જો એના મકાનની બહાર જુઓ ને તો બહાર ન હોય, જમાવટ બધી અંદર હોય. બહારનું તમે જુઓ ને લુકિંગ તો સાદું હોય, હાવ જમાવટ બધી અંદર. આપણે જે હોય બધું બહાર, અંદર જય નારાયણ. આપણે ગમે એના ગીત જ પહોંચાય. અને પાછું જો આપણે એમાં સ્વામીજી જાન હોય ને તો જાનની અંદર હવે તો ઠીક છે, પહેલાં તો ગીત ગાતા ને, હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું, કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે. મુશીવાળાએ ગાવાનું બેન કર્યું એટલે મુશી વગીરનું એ હાવ બેન કર્યું. હાવ જ્યારે કોકના લગ્ન હોય તમને કલાકાર રાખી દે ને, અમે કલાકારો જાણે કેમ ને માસીના દીકરા વીરા મારા જાગા માગા જાગા માગા, ગીત એના રોજ નામ જ બદલવાના. એમ નાટક જોવા આખા ગામના આવેલા, નગર શેઠ આવેલા નહીં. હવે ગામના બધા સરપંચ બેઠા હોય, પગી પહાયતા બેઠા હોય, ગામના પટેલ બેઠા હોય, ચોકીદાર બેઠા હોય, અને નગર શેઠ નહીં. વાણિયાના દીકરા રાખી જાય, બહુ પ્રોગ્રામમાં ઓછા જાય, ત્યારે તો બિલકુલ ન જતા. હા, નગર શેઠ આવેલા નહીં, સરપંચ તમને થોડાક ટોપ થઈ ગયેલા. કઈ આપડા નગર શેઠ કેમ નથી કે ઈ નો આવે? અરે હું કામ ન આવે? ન આવે તો ઢળડીને લાવો. જાઓ બે જણા, જેને ઉધાર નહોતું આપ્યું ઈ જ ગયા. જઈને શેઠ ની ડેલી ખબર, શેઠ હા બાપા હું છે? કોણ છે? સરપંચે મોકલ્યા છે, ગામમાં ભવાયા રમવા આવ્યા છે, જોવા આવવાનું. અમે વાણિયાને નીકળ્યા, દિવસે પછી ચોલા આવે, ઢંઢો કરવો ભવાયા જોવા, અમારે નહીં આવવાનું. અરે સરપંચે કીધું ન આવે તો ઢળડીને લાવજો. ના ના બળ નથી કરવું, આવું છું બાપા. શેઠે તરત ટોપી માથા ઉપર નાખીને હાથમાં ધોતીનો શેડો ને એક હાથમાં લાકડી ટપુ. હાલો બાપા, નહીં હખડે વાડે, નહીં હખડે વાડે. હવે મને ખબર પડી આ મુંબઈ હું કામ રહેવા વૈયા જાય. એ આગલી લાઈનમાં શેઠ બેસી ગયા. એ ગામનો ભરસક ડાયરો બેઠેલો, એક બાજુ ઢોલિયા નખાઈ ગયેલા છે, એક બાજુ ઓલી હોકાની હરીચું હાલે છે, આ બાજુ ભવાઈ પડમાં તમને કોઈ બે કરી ઓલી પેટ્રોમસ ઊંઝું લટકાવ્યું છે, ઊંઝું પેટ્રોમસ આવ્યું. અને હવે પછી નાટકમાં નાટક, પ્રધાનજી નામદાર દાસી ક્યાં છે? બતીને હવા ભરે જાય. પછી બોલો જે દાસી છો હોય એ થોડી તે આમ કાંઠો લઈને મોઢામાં બીડી હોય હવા ભરતો હોય, એ ચિત્ર અહીંયા ચડાવો. અને અહીંયા હમણાં ડાયરો બેઠેલો ને ભાઈ, અન ભવાઈ ચાલુ થયો. અને ભવાઈ આવીને આવું જેમ કહેવાય ને ખારું ઓડિયો જોયું અને ઉલ્લીને ચાલુ કર્યો. અને કેવી ભવાઈ, જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી દે. એ જહપરાની જમના ડોશી લાવે બળદણ કાપી. 15 વર્ષ પછી પહેલી વાર આ બોલું છું. 15 વર્ષ પહેલા સ્વામીજી અમારી કેસેટ બહાર પડેલી, ઈ પછી એ બધાએ ઘણાએ શીલ્યું. મારી પેલા બાલકૃષ્ણ દવે ગાતા, મેં બાલકૃષ્ણ બાપુ પાસે સાંભળેલું. પ્રફુલભાઈ દવેના મોટા ભાઈ ઈ આ કરતા. એ જહબરાની જમનાડો શેલાવે બળદણ કાપી. એ લોટ ખાઈ જા કુતરા પછી બેઠી બેઠી કાપી. ભલા મોરી, એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, એ ભલા મોરી રામા.
तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा हे तेरा नाम प्यारा मने तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा तेरा नाम प्यारा भला मोरी रामा ए भला मोरी रामा भला मोरी रामा ए भले 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 भाई भाई भले 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 भाई भाई મોગલા તું હાલે એમ છો આ પ્રોગ્રામ નું બન છે તો અમે હાલીએ ખરા આપણે તા તો ગામના સરપંચે કીધું એક હોને 1 રૂપિયો જીવાભાઈ સરપંચ નો શું નામ છે બાપા સરપંચ નું કે જીવાભાઈ એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા રે એ જીવા તું ઘણું જીવ્યો હજી જીવજે મારા બાપડા આખા ગામની આંખું સાફ જીવા તારી આંખમાં શીપડા ભલા મોરી એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા હે તેરા નામ પ્યારા મને તેરા નામ પ્યારા ભલા મોરી રામા એ ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલા મોરી રામા ભલા મોરી રામા એ ભલે ભલે એટલે બધાય આપ્યા એટલે વાણિયાના દીકરા બેઠેલા મારા દીકરા આપણે ન બોલ્યું તો આપણું આપણું આપણે હો લખી નાખો શેઠે હો લખાવ્યા ઓતાર ચડેન ન લખાવો અંદરથી ઉર્મીથી લખાવો તો પોગી થાય આને હો લખાવ્યા રોકડા ન આપ્યા પણ હો હવાડ લઈ જાજો લખી નાખો હો હવે તમને કહું વાણિયાનો દીકરો હો લખાવે એટલે વહરીબાઈનું વેણ છૂટે કમાન માલી તીર છૂટે પણ શેઠની ચમડી તૂટે પણ દમડી ન છૂટે અને આને આપ્યા અને એમાં હો કીધા તા તો ભવાયાએ ઠેકડો મારીને માથું માંડવે અફલાવ્યો એ પેલા પેલા મેળવો પછી આપો દાન રે એ પેલા પેલા મેળવો પછી આપો દાન 71 પર્યા ઓધરે અહીંયા ભાઈ અહીંયા તારું શું નામ છે બાબા સોહમ વાહ સોહમ ને તાળીઓના ગગડાટથી વધાવો રે સોહમ હારે હારી કન્યા મળશે તારા લગ્નમાં માયા એનો ડાયરો થશે માયો આયર તારા ગીતડા ગાશે એ સોહમના પરિવારના આનંદથી માથે રૂપિયાની ગોર કરશે આ કાનજી બાપા રાજુ આ મારો બાપા બહુ સારો કલાકાર રાજુભાઈ આહિર બેઠો તાળીઓથી વધાવો હતા ધ્યાન ગયું મારું બહુ સારું બહુ સારું એટલે મેં કીધું ને 15 વર્ષે આજ મને આવડ્યા ઉપડ્યું શેઠે જ્યાં 100 રૂપિયા કીધા ને ભવાઈએ ઉપાડ્યો કે પેલા પેલા મેળવો પછી આપો 71 પર્યા ઓથરે કહેશે 71 પર્યા ઓથરે કહેશે જાના કલ્યાણ ભલા મોરી હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા હે ભલા મોરી રામા तेरा नाम प्यारा भला मोरी रामा हे भला मोरी रामा भला मोरी रामा
પછી હવારમાં ઓલા ભવાયા ગામમાં બિચારા જે રમ્યા હોય એ હવારમાં સાહેબ રાતે જેણે લખાયું હોય એનું ઉઘરાણું કરવા જાય. એમાં શેઠની નગર શેઠની પેઢી આવ્યા, દુકાન હતી ને ગામમાં, ત્યાં આવ્યા. જય શ્રી કૃષ્ણ, આવો 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 છોકરા આવો. હું આવ્યા કે તમે સાંજે લખાવ્યા ને એ લેવા. મારા દીકરાનો ઉજાગડો નડે નહીં હો, હૈયે બહુડે. આવો હાડું હાડું થાય, હાડું થાય, બેઠો બેઠો. પાણી પાપું કે ના ના, ચા પીવી છે? ના 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 ના, આખી રાત ચા પીધા હોય કાંઈ, આખી રાતના ઉજાગરા હોય. એટલે તમે અમને આપો ને એટલે અમે નીકળીએ. ઈટો બરાબર. હે છોકરાઓ, પણ તમે હાજે ઓલી બાયું ક્યાંથી લાવ્યા હતા? કે કઈ બાયું? ઓલી ભલા મોડી રામાં નતું કરજો. કેમ છો તમે ભાઈ? અરે કે શેઠી બાયું નહોતું હજુ ને, અમે જોયું ને. તેમાં જે સ્ત્રી પાત્રો લેતા હતા ઈવડે હાજર હતા. એણે ઓલા વાળ વધારેલા એ ટોપિયું કાઢીને એના અંબોડા દેખાડે. એ જો અમારા અમે તે રાતે ખોટું ખોટું બાયું થતા, હે મેં આજે ખોટું ખોટું લખાવ્યા હતા. જીવન જીવો, હાચું હાચું જીવો, ખોટું ખોટું નહીં. સદગુરુ પાસે જાઓ તો હાચું હાચું જાઓ, ખોટું ખોટું નહીં. ઈ માથે વટી ઓઢણી અને પછી અમે પગે બાંધ્યા ઘૂઘરા અને અમે નારિયું બની રાતભર રેમાં. જોનારા કોઈ ના મળ્યા પણ સંયમન કીધો. સ્વામીજી, આ પ્રસંગ, આ પંક્તિ મને બહુ ગમે છે. આ ગુરુકુળમાં પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી કે તેવો સ્વયંવર છે. કેવો શેનો સ્વયંવર છે? સ્વયંવર કીધો અહીંયા સદગુરુના દેશમાં. આય 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 જો સદગુરુનો શબ્દ અહીંથી નીકળતો હશે. દિવસે સત્સંગ હશે. એ પરણે શબ્દને સુર કાના સંયમવર. એવો જે સદગુરુનો સંયમવર થયો જાય, સદગુરુનો શબ્દ હશે અને સેવકની સુરતા, આ બે પરણી જાય. પરણી જાય ત્યારે સદગુરુ જે કઈ રીતે દાન દેતો દાતા ઊભો થાય એ નિમિત્ત બનાવતો હોય છે સદગુરુ એને. હા, અને સંયમવર કીધો અહીંયા પુરુષ રૂપાળા અને તેથી બોલી રૂપી, દાન રૂપી બોલી કરતા હશે કોઈ સદગુરુ કે કોઈ જીલે આઈથી અને કોઈ ન બોલે ને તો શું પરિસ્થિતિ થાય? કવિ કાગ લખે છે. સંયમન કી
શાળા કોઈ નો મળ્યા રે રેગજી અમની સરણી એ બનીને દુનિયામાં ઉભા દે ચડનારા કોઈ નો મળ્યા રે રેગજી અરે ચડનારા કોઈ નો મળ્યા રે રેગજી આવા નવા બહુ ગામો કાગે બ્રહ્મલોક છોડ્યો એ પછી તોન કાધે એ જી અમે માલથી જ દેવું પડતી મેલી રે ચીલનારા કોઈ મળ્યા રે રેગજી અરે જીલનારા કોઈ નો મળ્યા રે રેગજી અરે જીલનારા કોઈ નો મળ્યા કાગે બ્રહ્મલોક છોડ્યો આ પતિતોના કાજે અને અમે હેમાળેથી દેહું પડતી મેલી જીલનારા કોઈ ના મળ્યા